નમસ્કાર 8 વાગ્યાની ટોપ 18 ખબરોમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। એક તરફ કોરોના તો બીજી તરફ કમોસમી વરસાદ। અમરેલી પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો અને કેર વર્તાવ્યો છે। ધારીમાં કમોસમી વરસાદ પડ્યો। ગોવિંદપુર, ફાચરિયા, સરસિયા, સુખપુર સહિત ગામોમાં વરસાદ ખાબક્યો હતો। કેટલાય ગામોમાં પવન સાથે કરા પણ પડ્યા હતા। કેરીના પાકમાં ભારે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે। તો ધારી પંથકના કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। ગોવિંદપુર કુબડામાં ધોધમાર વરસાદ, ગામના બજારમાં વરસાદી પાણી વહેવા લાગ્યા હતા। સુખપુર ગામની સ્થાનિક નદીમાં પાણી વહેતા જોઈ શકાય છે। ધોધમાર વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જાણે કે ચોમાસાની સિઝન હોય તેવો વરસાદ વરસી રહ્યો છે। અમરેલીના ધારી પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો। સુખપુર, કાંગસા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો। કરાના વરસાદથી જમીન પર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ હતી। કેરીના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાનું છે। તો સ્થાનિક ખેડૂતો વીજળીના કડાકા સાથે જ્યારે વરસાદ તૂટી પડ્યો તો તેઓ પણ ચિંતામાં આવી ગયા છે। તો ફક્ત સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ આ તરફ ભરૂચમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો। નબીપુર ગામમાં કરા સાથે વરસાદ પડ્યો। વરસાદ સાથે બરફના કરા પડ્યા હતા। તો ભર ઉનાળે વરસાદ સાથે બરફ પડ્યો હતો। ખેડૂતોમાં ચિંતા છે। વાતાવરણમાં જરૂર ઠંડક હતી પરંતુ કમોસમી વરસાદથી એક તરફ જ્યાં કોરોનાનું સંક્રમણ છે ત્યાં રોગ પણ વધી શકે છે। તો બોટાદ, ગઢડા પંથકમાં પણ ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ધડાકા સાથે વીજળીના ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। વરસાદી ઝાપટું આવ્યું હતું। ગઢડા ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ। છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદથી ખેતીમાં નુકસાન જઈ રહ્યું છે। તો રાજકોટ જસદણ પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। જસદણ પંથકમાં સતત ત્રીજા દિવસે બપોર બાદ વરસાદ પડતા ધરતીપુત્રની ચિંતા વધી છે। જસદણ પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે। ઉનાળુ પાકની વાત કરીએ તો ઉનાળુ પાકમાં બાજરી, તલ, મગ, મગફળી સહિતના પાકમાં રોગ પણ થઈ શકે છે। વરસાદના કારણે નુકસાન જશે, ખેડૂતોની ચિંતા વધી છે। તો આ સાથે જ ખેડૂતો માટે માઠા સમાચાર એ છે કે હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ પણ માવઠાની આગાહી કરી છે। ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે। હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે। થંડરસ્ટોર્મના કારણે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છમાં 5 દિવસ માવઠાની આગાહી કરી છે। તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે, જેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। डिस्ट्रिक्ट कच्छ में रहेगा और अमरेली, जूनागढ़, राजकोट में भी रहने का संभावना है। पूरे 5 दिन सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में बनासकांठा, पाटन में डे 1, डे 3 में रहने का संभावना है। રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદની આગાહી છે તો બીજી તરફ અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રસ્ત થયા છે। તાપમાનનો પારો દિવસે દિવસે વધતો જાય છે। જો કે ગરમીને લઈને હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે કે બુધવારથી ગરમીમાં ઘટાડો થશે। अगले 5 दिन में पूरे गुजरात में टेम्परेचर जैसे चल रहा है, टेम्परेचर मोस्टली अगले 24 आवर्स के लिए टेम्परेचर ऐसे ही रहेगी। जैसे 40 डिग्री सेल्सियस से ऊपर रहेगी, 41-42 डिग्री सेल्सियस कॉमन रहेगा। नॉर्थ गुजरात रीजन में, इवन कच्छ में भी टेम्परेचर हायर साइड रहेगा। રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી છે તો બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારમાં માવઠા થઈ રહ્યા છે। ખેડૂતોને ઉનાળુ પાકમાં નુકસાન જવાની ભીતિ છે। કમોસમી વરસાદથી કેરીના પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે। તો બીજી તરફ બેવડી ઋતુનો અનુભવ થતા લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા બેવડી ઋતુ અનુભવાઈ રહી છે અને જેની લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ રહી છે। રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે। કોવિડ-19ના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે। એમાં પણ બેવડી ઋતુના કારણે લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી રહી છે। એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, બીજી તરફ કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ અને કરા પડી રહ્યા છે, જેના કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે। કોરોનાની સાથે સાથે સામાન્ય તાવ, શરદી, ખાંસી સહિતના લક્ષણો પણ વધી રહ્યા છે। ત્યારે અમદાવાદ સિવિલના મેડિકલ વિભાગના હેડ લોકોને ડોક્ટરને દેખાડ્યા બાદ જ દવા લેવાની સલાહ આપી રહ્યા છે। કોવિડ મહામારીમાં
પણ જ્યારે ધૂળ વડે ભેજ વધે, ક્યાંક છૂટો છવાયો વરસાદ પડે તો જે શ્વસનતંત્રના રોગો છે, એટલે કે આ કોવિડ પણ એવો છે, તો એમાં કેસોની સંભાવના વધવાની રહેતી હોય છે. તો દરેકે ધ્યાન રાખવું જોઈએ, એ મહત્ત્વની વાત છે. બેવડી ઋતુના કારણે શરદી ખાંસીના કેસ વધ્યા છે, ત્યારે ડોક્ટર કમલેશ ઉપાધ્યાયે કેટલીક બાબતોનું પાલન કરવાની સલાહ આપી. શરદી ખાંસીવાળા દર્દીઓએ ભીડભાડવાળી જગ્યા પર જવાનું ટાળવું જોઈએ. શરદી થાય તો પણ લોકોએ એકલું રહેવું જોઈએ. સામાન્ય લક્ષણોમાં ડોક્ટરની સલાહ બાદ જ દવા લેવી જોઈએ. લોકોએ ગરમીથી બચવું જોઈએ અને પાણી વધારે પીવું જોઈએ. સૂર્યપ્રકાશમાં રહેવાથી ડિહાઇડ્રેશન થાય છે, જેથી તાપમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. દેશમાં કોરોનાના કેસ બેકાબૂ બન્યા છે, ત્યારે નીતિ આયોગના સભ્ય વીકે પોલે પણ લોકોને ચેતવ્યા છે. વીકે પોલ મુજબ હવે ઘરમાં માસ્ક પહેરવાનો સમય આવી ગયો છે. વાયરસ ઘરમાં તમામ લોકોને સંક્રમિત કરતો હોવાથી માસ્ક પહેરવું જરૂરી છે. सीधा टाइम आ गया कि घर में हम वैसे ही अब मास्क पहनना शुरू करें. हम बाहर की बात करते थे, लेकिन संक्रमण जैसे है ज़्यादा है तो घर में भी बाई चांस किसी को आ गया है तो जहाँ तक हो के घर में भी जब हम किसी के साथ बैठे हैं तो मास्क लगाएं तो फ़ायदा है. लेकिन डेफिनेटली अगर कोई पॉजिटिव है उसको भी मास्क लगाना है, बाकियों को भी लगाना है, उसको दूसरे कमरों में रखना है. કોરોનાના કપરા કાળમાં અન્ય બીમારી અને રોગોથી બચવા તબીબો સલાહ આપી રહ્યા છે. આ સમયમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવી પણ ખૂબ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર સરકારની ઝાટકણી કાઢી છે. 108 વગર દર્દીને હોસ્પિટલમાં પ્રવેશ ન આપવા મામલે કોર્ટે સરકારનો ઉધડો લીધો. હાઈકોર્ટના હવાલો આપી અને કોંગ્રેસે પણ સરકારને ઘેરી. રાજ્યમાં વધતા કોરોનાના કહેરના કારણે લોકોને પડતી હાલાકી મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો અરજીની સુનાવણી કરવામાં આવી. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કેટલાક સવાલો પૂછ્યા. હાલની સ્થિતિને બિહામણી ગણાવીને હાઈકોર્ટે ફરી એકવાર સરકારનો ઉધડો લીધો. હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો કે કોરોના મામલે રાજ્ય સ્તરનું શું પ્લાનિંગ છે? કોરોનાની ચેઇન તોડવા માટે સરકાર શું કરી રહી છે? સરકારની કામગીરીથી હાઈકોર્ટ ખુશ નથી. પ્રાઇવેટ વાહનમાં દર્દીને સારવાર ન આપવાના મુદ્દે કોર્ટે સરકારની ઝાટકણી કાઢી. એમ્બ્યુલન્સ મામલે સરકારના વલણને કોર્ટે વિરોધાભાસી ગણાવ્યું. કોર્ટે સવાલ કર્યો કે એફિડેવિટમાં આ અંગે કેમ કોઈ સ્પષ્ટતા નથી કરાઈ? હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સમાં કેમ સારવાર આપવી પડે છે? સાથે જ અવલોકન કરતા કહ્યું છે કે 108 એ ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસ પર ધ્યાન આપવું જોઈએ. તેમાં સરકારને એવું કહેવામાં આવ્યું છે કે કોર્પોરેશન એ પણ સરકારનો જ ભાગ છે, તો દર્દી કોઈ પણ રીતે આવે, કોઈ પણ વ્હીકલમાં આવે, તેની પોતાની હાલત જોઈ અને તેને ભરતી કરવામાં આવે, ન કે એવો આગ્રહ રાખવામાં આવે કે ફક્ત 108માં આવેલા દર્દીઓને જ ભરતી કરવામાં આવશે. સરકાર વતી હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ દલીલ કરી હતી, જેમાં બેડ, ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત હોવાનું સ્વીકાર્યું. હોસ્પિટલમાં મોટાભાગના બેડ ફૂલ હોવાની રાજ્ય સરકારે કબૂલાત કરી છે. સાથે જ નવી વ્યવસ્થાઓ અંગે એફિડેવિટમાં ઉલ્લેખ કર્યો છે. જોકે હાઈકોર્ટે અવલોકન કરતા કહ્યું છે કે તમામ વસ્તુ માત્ર કાગળ પર છે, ગ્રાઉન્ડ પર કંઈ જ નથી. હાઈકોર્ટની સુનાવણી પૂર્ણ થતાં જ કોંગ્રેસે નામદાર હાઈકોર્ટનો હવાલો આપી સરકારને ઘેરી. આ સરકાર એમને નથી હોસ્પિટલમાં બેડ આપી શકતી, નથી એમને ઇન્જેક્શન મળી રહ્યા, નથી ઓક્સિજનની કોઈ વ્યવસ્થા થઈ રહી, નથી વેન્ટિલેટર મળી રહ્યા, કે નથી એમને જીવ બચાવવા માટે કોઈનો સહારો મળી રહ્યો. એટલે આપણે સ્પષ્ટ કહી શકાય કે આ સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી છે. કોર્ટે સરકારને સવાલ કરવાની સાથે જનતાને પણ નિયમ પાલન કરવા ટકોર કરી છે. સાથે જ લોકોને એક સપ્તાહમાં ઘરમાં જ રહેવા અપીલ કરી છે. કોર્ટનું અવલોકન છે કે લોકડાઉન એ વિકલ્પ નથી, જનતાએ પોતે સાવચેત રહેવાની જરૂર છે. તો હવેથી 20 નહીં પરંતુ રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યુનું પાલન કરાવાશે. કોરોનાનું સંક્રમણ ઓછું કરવા માટે 29 શહેરોમાં વધારાના નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
કોરોનાની બીજી લહેરમાં લોકો સાથે તંત્ર પણ હાંફી ગયું છે. તેવામાં કડક નિયંત્રણ જ એક ઉપાય દેખાઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા વધારાના નિયંત્રણો મૂકવાની સરકારે જાહેરાત કરી. હવેથી રાજ્યના 8 મહાનગરો, 20 શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર, વેરાવળ, સોમનાથમાં રાત્રિ કર્ફ્યુ રહેશે. 29 શહેરોમાં 28 એપ્રિલથી 5 મે સુધી રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુનું પાલન કરવું પડશે. આ તમામ 29 શહેરોમાં આવશ્યક સેવાઓ, અનાજ, કરિયાણાની દુકાન, શાકભાજી, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરીની દુકાનો ચાલુ રહેશે. તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાના અને બાંધકામ પ્રવૃત્તિઓ પણ ચાલુ રહેશે. તમામ મેડિકલ અને પેરા મેડિકલ સેવાઓ પણ યથાવત રહેશે. તો રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ 40% ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. લગ્નમાં 50 લોકોને જ હાજર રહેવા માટે સૂચના અપાઈ છે. અંતિમ વિધિમાં 20 વ્યક્તિઓ હાજર રહી શકશે. ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ કરાયો છે. માત્ર સંચાલક અને પૂજારી જ પૂજા વિધિ કરી શકશે. 29 શહેરોમાં તમામ રેસ્ટોરન્ટમાં માત્ર ટેક અવે સેવા ચાલુ રખાશે. મોલ, શોપિંગ કોમ્પ્લેક્સ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિયમ હાલ બંધ રહેશે. જીમ, સ્વિમિંગ પૂલ, વોટર પાર્ક, જાહેર બાગ બગીચા પણ બંધ રહેશે. સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય અમ્યુઝમેન્ટ પ્રવૃત્તિ પણ બંધ રખાશે. શાકભાજી, ફળના વેચાણ સાથે સંલગ્ન એપીએમસી જ ચાલુ રાખી શકાશે. બાકી એપીએમસી બંધ રહેશે. પેલા 20 શહેરોમાં નાઇટ કર્ફ્યુ હતો એ 29 શહેરોમાં કર્યું છે. આ 29 શહેરોમાં નાઇટ કર્ફ્યુની સાથે સાથે રાત્રે 8 થી સવારે 6 તો બધું બંધ. વ્યક્તિ પણ બહાર ન નીકળે. પરંતુ સવારના 6 થી રાત્રે 8 સુધી આ 29 શહેરોમાં તમામ માર્કેટ, મોલ, દુકાન, શોપિંગ કોમ્પ્લેક્સ, સિનેમા હોલ, ઓડિટોરિયમ, જીમ, સ્વિમિંગ પૂલ, વોટર પાર્ક, બાગ બગીચા, બ્યુટી પાર્લર આપણે બંધ રાખી છે. એક વખત બિનજરૂરી કોઈ ઘરની બહાર ન નીકળે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. તો તમામ લોકોએ એસઓપીનું ચુસ્તપણે પાલન કરવું પડશે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સુરતમાં હવે મરણના દાખલા માટે લાઈન લાગી છે. 3 કલાક લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ લોકોને નથી મળતો મરણનો દાખલો. હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઈન, દવા ઇન્જેક્શન માટે લાઈન, સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે લાઈન અને હવે મરણના દાખલા માટે લાઈન. આ લાઈનમાંથી ક્યારે મળશે છુટકારો? કોરોનાએ લોકોને હોસ્પિટલ અને સ્મશાન સુધી પહોંચાડી દીધા. જીવતા જીવત તો ઠીક, પરંતુ મરણ બાદ પણ મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લેતી, જેની ચાડી ખાઈ રહ્યા છે આ દ્રશ્યો. સુરતમાં મરણના દાખલા માટે લાંબી કતાર જોઈ શકાય છે. 3 થી 4 કલાક કતારમાં ઊભા રહો છતાં પણ નથી મળતો મરણનો દાખલો. સાંભળો સુરતના પરેશભાઈના મુખે. અમે એટલા પરેશાન થઈ ગયા, જીવતા તો મેડિકલ સુવિધા નથી મળતી ને મરે છે તો મરણ દાખલા નથી મળતા. આ કેવી અંધેરી નગરીમાં છે. કઈ તારીખે મૃત્યુ થયું હતું અને કેટલી વખત આ ધક્કા છે? હું 11 તારીખે મૃત્યુ થયું હતું ને આજે હું સર્ટિફિકેટ મમ્મીની વિધિને બધું પટાઈને આજે હું સર્ટિફિકેટ લેવા આવ્યો છું અહીંયા એમનું કે એમના વગર અગાડી કામ ચાલતું નથી. તો મને કહે કે સિવિલ જાઓ. એમ પરેશભાઈ એટલા અસહાય મહેસૂસ કરી રહ્યા છે કે વાત કરતા કરતા ડૂમો ભરાઈ ગયો. કોરોના સંક્રમિત માતાને બચાવવા કેટલાય ધક્કા ખાધા, પરંતુ માતાને ન બચાવી શક્યા, જેનું દુઃખ તેમને જીવનભર રહેશે. પરંતુ તંત્રની કામગીરી કયા પ્રકારની છે તે પણ સાંભળો. જ્યારે મારી મમ્મીને તાવ આવ્યો ને બધે મેં લઈને રિક્ષામાં ગયો છું, બધા ડૉક્ટરોની ત્યાં મળ્યો છું, કોઈએ મને બેડ નહીં આપ્યા, જગ્યા જ નથી, ઓક્સિજન નથી, આ નથી, આટલા પૈસા જોઈશું, તમે ખર્ચી શકશો? ગરીબ માણસ કાં જાય? કોઈ જાતની સુવિધા નથી. માણસ તો નીકળી ગયો હાથમાંથી, અમે એકલા રહી ગયા છે. હવે સરકાર અમને બી લઈ લઈને તો સારું. જો કે આ હાલ મોટા ભાગના લોકોના છે. બસ આ પરિસ્થિતિમાંથી સૌ વહેલા બહાર નીકળે તેવી જ પ્રાર્થના. કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.
તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.